राज्य सरकार महिलाओं અને દીકરીઓના સશક્તિકરણ માટે હંમેશા કટિબદ્ધ રહી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આવી જ એક મહત્વપૂર્ણ અને નવતર યોજના એટલે વાલી દીકરી યોજના, જેનું અમલીકરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે। કચ્છ જિલ્લામાં પણ આ યોજના કાર્યરત છે, પરંતુ દુર્ભાગ્યવશ માહિતી અભાવના કારણે યોજનાનો પૂરતો લાભ મળતો નથી। વાલી દીકરી યોજના અંતર્ગત પાત્ર દીકરીને કુલ ₹1,10,000ની સહાય 3 તબક્કામાં મળવા પાત્ર છે। દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે ₹4,000, 9મા ધોરણમાં પહોંચે ત્યારે 6,000 અને દીકરી 18 વર્ષની પૂર્ણતા બાદ લગ્ન કે ઉચ્ચ શિક્ષણ માટે અંતિમ તબક્કે મોટી રકમ મળી કુલ ₹1,10,000ની સહાય આપવામાં આવે છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં અંદાજે 21,000 દીકરીઓનો જન્મ થયો છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે અત્યાર સુધીમાં માત્ર 13% જેટલી દીકરીઓએ જ આ યોજનાનો લાભ લીધો છે। આ આંકડો સ્પષ્ટ કરે છે કે સમાજમાં હજી પણ યોજનાની માહિતી અને જાગૃતિનો અભાવ છે। યોજનાનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ માપદંડો પણ સ્પષ્ટ છે। દીકરીના જન્મથી 1 વર્ષની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે। ઉપરાંત દીકરીના વાલીની વાર્ષિક આવક ₹2 લાખ સુધીની હોવી જોઈએ, જે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માટે સમાન રીતે લાગુ પડે છે। આપણે બધા જાણીએ છીએ કે આપણી જે સંવેદનશીલ સરકાર છે એ હંમેશા મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ આના ફળસ્વરૂપે અમલી છે। અને જો વાત કરું તો આજે વાલી દીકરી યોજના છે એ એવી જ એક નવતર યોજના છે જેનું અમલીકરણ છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। અને જો આપણા કચ્છની વાત કરું તો આપણા કચ્છમાં પણ આ યોજના છે એ કાર્યરત છે। અને ખાસ કરીને જો વાત કરું તો આ વાલી દીકરી યોજના અંતર્ગત ₹1,10,000ની સહાય છે એ મળવાપાત્ર છે। અને આ જે સહાય છે એ 3 તબક્કે મળવાપાત્ર છે। જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે એને ₹4,000 મળશે, દીકરી જ્યારે 9મા ધોરણમાં આવશે ત્યારે એને ₹6,000 મળશે, અને દીકરી જ્યારે 18 વર્ષની થશે એટલે કે જ્યારે દીકરી છે એ લગ્ન કરે અથવા તો એ ઉચ્ચ શિક્ષણ માટે જાય તો ત્યારે એમાં 3 તબક્કે ત્યારે એને ₹1,00,000 મળશે। એમ આ 3 તબક્કે એને ₹1,10,000ની સહાય છે એ મળવાપાત્ર છે। હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષમાં 21,000 દીકરીઓનો જન્મ થયો છે। પણ હવે દુઃખની વાત કહેવાય કે માહિતીનો અભાવ છે, મને નથી સમજમાં આવતું, પણ એના કારણે આપણા ખાલી 1300 દીકરીઓ છે આ યોજનાનો લાભ લીધેલો છે। તો આ આપના માધ્યમથી હું વાલીઓને, સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે જેમ બને એમ વધુને વધુ આ યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને આપણા કચ્છની દીકરીઓ છે આ યોજનાનો લાભ લે। કેમ કે આ યોજનાનો ક્રાઇટેરિયા એવો છે કે દીકરીના જન્મની 1 વર્ષની અંદર છે એ અરજી કરવાની થાય છે। અને મુખ્યત્વે વાત કરીએ તો એમના વાલીની જે આવક છે એ ₹2 લાખ હોવી જોઈએ, ગ્રામ્ય હોય કે શહેરી હોય। આપણી જે વાર્ષિક આવક છે એ ₹2 લાખ છે। તો આ જો ક્રાઇટેરિયામાં આવતા હોય કે ભાઈ એમની ₹2 લાખ આવક છે અને એ લોકો ગુજરાતના રહેવાસી છે તો એમને આ યોજનાનો છે એ લાભ મળવા પાત્ર છે। જો ખાસ કરીને વાત કરું તો આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષમાં 21,000 દીકરીઓએ જન્મ લીધો છે અને આ યોજના છે એ 2019થી અમલી છે, પણ અત્યાર સુધીમાં માત્ર ને માત્ર 10,395 દીકરીઓ છે એ જ એટલી જ દીકરીઓ આ લાભ લઈ શકી છે। તો મારી એક વિનંતી એ છે કે વધુમાં વધુ આ યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને આ જે ફોર્મ છે એ ભરવામાં આવે। આમાં ખાસ કંઈ મોંઘી કંઈ તમારે વસ્તુ કરવાની નથી, તમારે ખાસ કરીને આટલા પ્રમાણપત્રોની જરૂર પડશે। એક તો છે દીકરીના જન્મનું પ્રમાણપત્ર જોશે, દીકરીનું આધાર કાર્ડ જોશે, માતા પિતાના લગ્નનું નોંધણી પ્રમાણપત્ર જોશે, માતા પિતાનું આધાર કાર્ડ જોશે, રાશન કાર્ડ જોશે અને નિયત નમૂના મુજબનું સ્વઘોષણા પ્રમાણપત્ર। હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ ફોર્મ આપણે ક્યાં ભરી શકીએ? તો જો ગ્રામ્ય લેવલ ઉપરના અરજદાર હોય તો ગ્રામ્ય કક્ષાએ વીસી જે ગ્રામ પંચાયતમાં કામ કરતા હોય છે એમના પાસે તમે જઈને ફોર્મ ભરાવી શકો છો। આપને એમ થાય કે ભાઈ આપણે તાલુકા કક્ષાએ ફોર્મ ભરવું છે તો તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં વિધવા સહાયનું જે કામ સંભાળે છે એ ઓપરેટર પાસે જઈ અને આપ છે એ ફોર્મ ભરી શકો છો। અને જિલ્લા કક્ષાએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે એના દ્વારા પણ આપ ફોર્મ ભરી શકો છો। અને આપને એમ થાય કે ના મારે પોતે ફોર્મ ભરવું છે તો એ મહિલા કલ્યાણ કરીને સાઇટ છે એના ઉપર તમે જાતે પણ આ ફોર્મ છે ભરી શકો છો। વાલી દીકરી યોજના માટે આપણે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે। માનો કે આપને કોઈ સમસ્યા અથવા તો કોઈ જાણકારી વધુ જોઈતી હોય તો આપ છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના લેન્ડલાઇન નંબર ઉપર 02832 230010 આ લેન્ડલાઇન નંબર ઉપર પણ આપ સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો। અને એની સિવાય પણ આપણે એક મોબાઈલ નંબર છે એ જાહેર કરી રહ્યા છીએ, જે નંબર છે 95 10 30
6197 આ મોબાઈલ નંબર ઉપર આપ વાલી દીકરી ફોર્મ કરીને મેસેજ મૂકશો તો અમે ફોર્મ પણ આપને અહીંથી પ્રોવાઈડ કરશું અને જો કંઈ માહિતી જોઈતી હોય તો આપ ફોન પણ કરી શકો છો.